નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ. દર્શક મિત્રો, વ્યક્તિ પોતાની આખી જિંદગી દરમિયાન સામાજિક, વ્યવસાયિક, આર્થિક જવાબદારીઓ પૂરી કરવામાં સતત લાગેલી જોવા મળતી હોય છે અને તમામ જવાબદારીઓમાંથી વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે ખરો સમય શરૂ થાય છે, એટલે કે પોતાનો સમય, જેને આપણે ગોલ્ડન યર્સ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ સમયગાળા દરમિયાન વ્યક્તિ પોતાના જવાબદારીઓના કારણે અધૂરા રહી ગયેલા જે સપનાઓ છે તે પૂરા કરવા માટે વિચાર કરે છે. પરંતુ જો આ જ સમયગાળા દરમિયાન વ્યક્તિને બીમારીઓ ઘેરી લે તો આમ જોઈએ તો ઘણી બધી બીમારીઓ ઉંમરની સાથે થવાની શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે યુરોલોજી હેલ્થ સમસ્યાઓ વિશે. યુરોલોજીને લગતી કઈ કઈ સમસ્યાઓ થવાની શક્યતાઓ રહેતી હોય છે તે આજે આપણે વાત કરીશું. જો વાત કરીએ તો દર 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિને પોતાના સમગ્ર જીવન દરમિયાન યુરોલોજીને લગતી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. કિડનીને લગતી તકલીફો, પ્રોસ્ટેટને લગતી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. અને પ્રોસ્ટેટ કેન્સરની જો વાત કરીએ તો ભારતમાં બીજું એવું મોસ્ટ કોમન કેન્સર જો કોઈ હોય તો એ પ્રોસ્ટેટ કેન્સર છે તેમ આપણે કહી શકીએ છીએ. ત્યારે આ તમામ યુરોલોજી સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય તે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે ડોક્ટર રાજ પટેલ, કે જેઓ પોતે યુરો ઓન્કોલોજીસ્ટ છે અને રોબોટિક સર્જન છે. અત્યારે હાલ તેઓ ઝાયડસ કેન્સર હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. ડોક્ટર રાજ, આપનું સ્વાગત છે. થેન્ક યુ ધ્વનિબેન એન્ડ જીએસટીવી. જી ડોક્ટર રાજ, ખાસ કરી અને યુરોલોજી શું છે, સાથે જ યુરોલોજી હેલ્થ કોને કહેવાય તે વિશે અમારા દર્શક મિત્રોને થોડી સમજ આપશો. આપણે યુરોલોજી વિશે વાત કરીએ તો યુરોલોજી એક સર્જિકલ સુપર સ્પેશિયાલિટી છે કે જે યુરિનરી સિસ્ટમને લગતા વિવિધ રોગો માટે જે સર્જિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે એમના માટે સ્પેશિયલાઇઝ ધરાવતા હોય છે ડૉક્ટર્સ. આ ઉપરાંત યુરોલોજી યુરિનરી સિસ્ટમ, એ ઉપરાંત મેલ જેનેટલ ઓર્ગન્સ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે સંકળાયેલી જુદી જુદી હેલ્થ સમસ્યા માટે પણ યુરોલોજિસ્ટ ટ્રીટમેન્ટ આપતા હોય છે. જી ડૉક્ટર રાજ, આપણે વાત કરી રહ્યા છીએ ગોલ્ડન યર્સની, અને તેની સાથે સાથે યુરોલોજી સમસ્યાઓ થવાની શક્યતાઓ પણ વધારે જોવા મળતી હોય છે. આમ તો અનેક બીમારીઓ, સમસ્યાઓ રહેતી હોય છે, પણ યુરોલોજી સમસ્યાઓની જો વાત કરીએ તો ઉંમરની સાથે કઈ એવી તકલીફો થવાની શક્યતાઓ રહેતી હોય છે? સૌપ્રથમ આપણે યુરોલોજી સમસ્યાઓની વાત કરીએ એ પહેલાં હું તમને એક સાદી વસ્તુ એ જણાવીશ કે યુરોલોજીમાં કયા કયા અંગો આવે. તો આપણે યુરોલોજી સિસ્ટમની વાત કરીએ તો યુરોલોજી સિસ્ટમમાં કિડનીની ઉપર આવેલી એક નાનકડી એડ્રિનલ ગ્રંથિ, એનાથી નીચે જઈએ તો યુરિનરી બ્લેડર એટલે કે પેશાબની થેલી કે જે યુરિન સ્ટોર કરવાનું કામ કરતી હોય છે, અને એનાથી નીચે જઈએ તો પ્રોસ્ટેટ. અને આ પ્રોસ્ટેટથી આગળ, પ્રોસ્ટેટ છે ફક્ત પુરુષોમાં આવેલું અંગ છે અથવા તો ગ્રંથિ છે, લેડીઝમાં પ્રોસ્ટેટ નથી હોતું. અને એના પછી આપણો યુરિનનો જે સૌથી છેલ્લો માર્ગ હોય છે એટલો. તો આ જે અંગો છે એમાં જ્યારે કંઈ તકલીફ પડે તો એને આપણે યુરોલોજિકલ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ કહી શકીએ. હવે ઉંમર સાથે એક સીધી સાદી વસ્તુ એ છે કે ઉંમર સાથે લગભગ દરેક અંગ થોડું નબળું પડવાનું છે. તો એ જ રીતે જે યુરોલોજિકલ સિસ્ટમ છે એમાં પણ દરેક અંગમાં કંઈક ને કંઈક નબળાઈ આવવાની છે. સાથે સાથે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ રિલેટેડ ઇશ્યુ, એ બધા જે રોગો છે એ પણ યુરોલોજિકલ સિસ્ટમને થોડા અફેક્ટ કરવાના છે. તો જે વધતી ઉંમર સાથે આ બધા રોગો થવાની શક્યતા વધારે હોય છે. આપણે અંગ પ્રમાણે વાત કરીએ તો જેમ કે કિડનીનું કામ ઓછું થવું ઉંમર સાથે, આ ઉપરાંત કિડનીમાં પથરી કે એવું કંઈ થવું, કિડનીમાં કોઈ પ્રકારની ગાંઠ થવી કે જે સાદી ગાંઠ અથવા કેન્સરની ગાંઠ હોઈ શકે. એનાથી નીચે આવીએ તો યુરિનરી બ્લેડરમાં પણ ગાંઠ થવી જે કેન્સરની અથવા તો સાદી ગાંઠ હોઈ શકે. પ્રોસ્ટેટમાં સાદી ગાંઠ થવી, કેન્સરની ગાંઠ થવી, પ્રોસ્ટેટના કારણે વારંવાર ઇન્ફેક્શન થવું, પ્રોસ્ટેટના કારણે યુરિનના અલગ અલગ પ્રોબ્લેમ થવા, આ બધા જ પ્રોબ્લેમ કોમનલી ઉંમર સાથે જોવા મળતા હોય છે. જી બિલકુલ. ડૉક્ટર રાજ, આપે જે તમામ પ્રોબ્લેમ્સ કયા તે ઉંમરની સાથે જોવા મળતા હોય છે, તો શું એ કોઈ સિમ્ટમ્સ પણ દેખાડતા હોય છે? અને જો હા તો પછી કઈ ઉંમરે દર્દીએ ચેતવું જોઈએ, વ્યક્તિએ ચેતવું જોઈએ? બિલકુલ ધ્વનિબેન, જે ઉંમર સાથે જે યુરોલોજી પ્રોબ્લેમ્સ આવે છે દરેક પ્રોબ્લેમ્સ કંઈક ને કંઈક સિમ્ટમ્સ આપતું હોય છે. આ ઉપરાંત યુરોલોજીના જે કંઈ ઓર્ગન્સ છે, જેમ કે મેં વાત કરી કિડની, પ્રોસ્ટેટ અને યુરિનરી બ્લેડર, એ બધા ઇન્ટરનલ ઓર્ગન છે. ક્યારેક કોઈ રોગની શરૂઆતમાં જનરલી કોઈ લક્ષણ આવતું નથી. જ્યારે લક્ષણ આવતું હોય છે ત્યારે એ વસ્તુ થોડી આગળ વધી ગઈ હોય અથવા તો લાંબા ટાઈમથી એમને અવગણવામાં આવી હોય ત્યારે લક્ષણ ઉપર આવીને આવતું હોય છે. પણ આપણે ઇન જનરલ લક્ષણોની વાત કરીએ તો જેમ કે કોઈ પણ રોગનો એક સામાન્ય લક્ષણ હોય છે દુખાવો.
બરાબર. તો કિડનીમાં પ્રોબ્લેમ હોય, યુરિનરી બ્લેડરમાં હોય અથવા તો યુરિનરી સિસ્ટમમાં જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે 2 કે 3 જગ્યાએ અલગ અલગ દુખાવા થઈ શકે. જેમ કે કોમનલી પેશન્ટ એ રીતે કમ્પ્લેન લઈને આવતા હોય છે કે પડખામાં દુખાવો થાય છે, પછી યુરિન જવામાં દુખાવો થાય છે, પેડુના ભાગમાં એટલે કે પેટના સૌથી નીચેના ભાગમાં દુખાવો થાય છે યુરિન જતાં પહેલાં અથવા યુરિન ગયા પછી. તો આ થયો દુખાવો. દુખાવા ઉપરાંત કોમન જે કમ્પ્લેન હોય છે એ હોય છે કે યુરિન જવામાં તકલીફ થાય છે. તો યુરિન જવામાં જે તકલીફ થતી હોય છે એમાં પણ ઘણી બધી વસ્તુ હોઈ શકે. જેમ કે યુરિન ધીમે આવવું, યુરિનનો ફ્લો ખૂબ નબળો થઈ જવો, યુરિન જવામાં જોર લગાવવું પડે, યુરિન જવા માટે રાહ જોવી પડે, વારંવાર યુરિન જવું પડે, રાત્રે વારંવાર યુરિન જવું પડે, યુરિનનો કલર બદલાય, યુરિનમાં દુર્ગંધ આવે કે ફીણ વળે, યુરિનમાં બ્લડ આવે, આ બધા એમના કોમન સિમ્ટમ્સ હોય છે. અને તમારો જે બીજો પ્રશ્ન હતો કે ક્યારે કોઈએ ચેતવું જોઈએ, તો ફક્ત યુરોલોજી માટે નહીં, હું ઇન જનરલ કોઈ પણ વાત કરું તો આપણી હેલ્થ એટલે કે આપણું બધું જ ફંક્શન નોર્મલ છે. જ્યારે પણ આપણા કોઈ ફંક્શનમાં કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે આપણને લક્ષણો દેખાય, તો જે મેં વાત કરી એમાંથી કોઈ પણ લક્ષણ આવે તો ચેતી અને એક ટાઈમસર ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે. જી ડૉક્ટર રાજ, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેન્સરનું પ્રમાણ એ કોઈ પણ કેન્સર હોય એ સામાન્ય રીતે વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે પ્રોસ્ટેટ, કિડની અને બ્લેડરના કેન્સરની વાત કરીએ તો તેના પ્રમાણમાં પણ અત્યારે હાલ વધારો જોવા મળ્યું છે. તો તેના કારણો શું હોઈ શકે? ફક્ત કિડની, પ્રોસ્ટેટ અને બ્લેડરના કેન્સરની વાત ન કરતા કેન્સર વિશે જનરલ વાત કરું તો ઓવરઓલ કેન્સરનું ડિટેક્શન વધતું જાય છે. ખરેખર એમનો ઇન્સિડન્સ વધતો જાય છે કે નહીં એ પછીનો પ્રશ્ન છે, પણ ડિટેક્શન વધતું જાય છે કારણ કે હેલ્થકેર સિસ્ટમ આપણી ઘણી બધી અપગ્રેડ થઈ ગઈ, લોકો અવેર થઈ ગયા છે, જેથી કરીને લક્ષણો આવે તરત ડૉક્ટર પાસે પહોંચી જાય. ટાઈમલી જે કહીએ આપણે કે સોનોગ્રાફી, સિટી સ્કેન એ બધાની અવેલેબિલિટી વધી ગઈ છે. આ બધા કારણોને કારણે અને પ્લસ કેન્સરનો ઇન્સિડન્સ ખરેખર પણ વધતો હોય એવું જણાઈ રહ્યું છે, કારણ કે જે જુદા જુદા રિસ્ક ફેક્ટર છે એ ઇન જનરલ પોપ્યુલેશનમાં રિસ્ક ફેક્ટર્સ વધતા જાય છે. તો ડેફિનેટલી પ્રોસ્ટેટ, કિડની અને યુરિનરી બ્લેડરના કેન્સરનો ઇન્સિડન્સ વધતો જાય છે કારણ કે ડિટેક્શન પણ વધતું જાય છે. આ વિશે હું થોડી વાત કરું તો જે કેન્સરો આજથી અમુક વર્ષ પહેલાં સુધી ન ડિટેક્ટ થતા, જેમ કે પ્રોસ્ટેટ કેન્સરનું ડિટેક્શન ઘણું ઓછું હતું આજથી અમુક વર્ષો પહેલાં, એનું એક કારણ એ છે કે આપણી સરેરાશ આયુ હતી એ પ્રમાણમાં ઓછી હતી. જેમ જેમ આપણું નેશન ડેવલપ થતું જાય છે, આપણી હેલ્થકેર સિસ્ટમ ડેવલપ થતી જાય છે, આપણે હેલ્ધી થતા જાય છે પોપ્યુલેશન, એ રીતે આપણી જે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી છે એ પણ વધતી જાય છે. તો જ્યારે આપણી લાઈફ વધારે લાંબી ચાલે તો કેન્સર આવવું અને ડિટેક્ટ થવું પણ વધારે થતું હોય છે. જી બિલકુલ. ડૉક્ટર રાજ, આ તો વાત થઈ કેન્સરની, પણ હવે આ બીમારીનું નિદાન શું જલ્દી શક્ય છે અને ઇફ યસ તો એ કેવી રીતે શક્ય બને છે? હું મારી એક્સપર્ટીઝ પ્રમાણે પ્રોસ્ટેટ, કિડની અને યુરિનરી બ્લેડર કેન્સર વિશે વાત કરું તો જેમ કે આપણે પ્રોસ્ટેટ કેન્સર છે, મેં તમને શરૂઆતમાં જણાવ્યું એમ, પ્રોસ્ટેટ કેન્સર છે એમના લક્ષણો જ્યારે સ્ટેજ 1 અથવા સ્ટેજ 2 હોય છે ત્યારે એ લગભગ 80 થી 90% પેશન્ટ્સમાં એમના કોઈ લક્ષણો હોતા નથી. પ્રોસ્ટેટ કેન્સરને જો સમયસર નિદાન કરવું હોય તો એમના માટે એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે જેનું નામ છે PSA. PSA એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. આ એક કોમન બ્લડ ટેસ્ટ છે, લગભગ કોઈ પણ સારી લેબમાં થતો ટેસ્ટ છે, અને એક અમારી ગાઈડલાઈન એવું કહે છે કે 50 થી 70 વર્ષ વચ્ચેના પુરુષોએ વર્ષમાં એક વખત PSA નામનો ટેસ્ટ કરાવવો જોઈએ. જો એ PSA નોર્મલ રેન્જમાં હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમની રેન્જથી એ થોડું બહાર હોય તો એક યુરોલોજિસ્ટને બતાવી અને આગળ નિદાન કરાવવું જોઈએ. PSA વધારે આવે એનો મતલબ એવો નથી કે પ્રોસ્ટેટ કેન્સર જ છે. ઇન્ફેક્શન, સાદી ગાંઠ એના કારણે પણ PSA વધારે આવી શકે, પણ એ ડૉક્ટર જ કહી શકે, એટલે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. તો પ્રોસ્ટેટ કેન્સર PSA નામના ટેસ્ટથી ડેફિનેટલી જલ્દી ડાયગ્નોઝ કરી શકાય. અથવા તો જ્યારે પ્રોસ્ટેટ રિલેટેડ સિમ્ટમ્સ હોય અને ડૉક્ટર PSA ટેસ્ટ કરાવે, બીજા કોઈ રિપોર્ટ કરાવે તો પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થતું હોય છે. આ જ રીતે કિડની કેન્સરની વાત કરીએ તો લગભગ અત્યારે 70 થી 80% કિડની કેન્સરના કેસ ઇન્સિડેન્ટલ ડાયગ્નોસિસ એટલે કે સોનોગ્રાફી કોઈ બીજા કારણથી કરાવેલી હોય અને એમાં કિડનીમાં ગાંઠ બતાવતી હોય તો એ રીતે ડાયગ્નોસ થતા હોય છે. આ રીતે જે ડાયગ્નોસ થયેલા કેસ છે જે જનરલી સ્ટેજ 1 અથવા મેક્સિમમ સ્ટેજ 2માં હોય છે, અને એનું લગભગ 90 થી 55% સુધી એની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ અને ક્યોર પોસિબલ હોય છે. આમ છતાં કિડની કેન્સરના અમુક પેશન્ટ યુરિનમાં બ્લડ આવવું, પડખામાં દુખવું એ રીતે આવતા હોય છે.
જે 3 ઓર્ગનની વાત કરી એમાં યુરિનરી બ્લેડર એક એવું ઓર્ગન છે કે જે જનરલી તરત જ સિમ્ટમ આપી દે. યુરિનમાં બ્લડ આવવું, યુરિન વારંવાર જવું, યુરિનમાં દુખાવો થવો, આ પ્રકારના કંઈ પણ સિમ્ટમ્સ હોય તો એ યુરિનરી બ્લેડરમાં કંઈક પ્રોબ્લેમ હોવાના, કેન્સર નહીં, કંઈક પ્રોબ્લેમ હોવાના સંકેત છે અને જનરલી 40-50% કેસમાં કેન્સરનું પણ ડિટેક્શન થતું હોય છે. જી ડૉક્ટર રાજ, આમ જોઈએ તો ઘણી બધી માન્યતા ગેરમાન્યતા યુરોલોજી સમસ્યાઓને લઈ અને જોવા મળતી હોય છે. એવી જ કેટલીક ગેરમાન્યતાઓ અને માન્યતાઓ વિશે વાત કરી લઈએ તો કિડનીના પ્રોબ્લેમથી દૂર રહેવા માટે શું ખૂબ પાણી પીવાથી ફાયદો થઈ શકે? બિલકુલ ધ્વનિબેન, એક જે અમારી પાસે આવતા પેશન્ટો છે લગભગ બધા એવું કહેતા હોય કે સર અમને અત્યાર સુધી કંઈ જ પ્રોબ્લેમ નથી થયો, અમે લોકો ખૂબ પાણી પીએ છીએ, કિડનીનો કંઈ પ્રોબ્લેમ, હું તો 4 લીટર 5 લીટર પાણી પીઉં છું છતાં પણ મને કેમ કિડનીનો પ્રોબ્લેમ થયો, મને શું કામ ઇન્ફેક્શન થયું. પણ એક સીધી સાદી વાત કહું તો આપણે જેમ કિડની એક ઇન્ટરનલ ઓર્ગન છે અથવા તો વાઇટલ ઓર્ગન છે, એ રીતે બાકી બધા ઓર્ગન પણ વાઇટલ ઓર્ગન, જેમ કે હાર્ટ. તો કોઈ વ્યક્તિ એમની યુવાન અવસ્થામાં જે ઘણું બધું ફિઝિકલ વર્ક કરી શકતો હોય એ જ વ્યક્તિ 60, 65, 70 વર્ષનો થાય ત્યારે એટલું નથી કરી શકતો. સિમિલરલી કિડનીનું ફંક્શન જે યંગ એજમાં હોય છે એ જ ફંક્શન ઓલ્ડ એજમાં નથી હોતું. કિડનીનું ફંક્શન છે કે જે આપણા શરીરમાં પ્રવાહી, પછી મિનરલ્સ એટલે કે જે સોડિયમ, પોટેશિયમ એ બધું છે, મિનરલ્સને કંટ્રોલ કરવો, વિટામિન ડી, કેલ્શિયમના ને સપ્રમાણ જાળવવું, આ બધા કિડનીના કામ છે. તો આપણે ખૂબ પાણી પીએ તો એ કિડનીનું કામ પણ વધારે છે, જે ઉંમરના સાથે કિડનીનું કામ ઓલરેડી ઓછું છે. એટલે ખૂબ પાણી પીવું એ ક્યારેક ક્યારેક નુકસાનકારક હોય છે અમુક ઉંમર પછી. હું એવું કહીશ કે ખૂબ પાણી પીવું જરૂરી નથી, પણ પ્રમાણસર પાણી પીવું જરૂરી છે. ઓકે, એવી જ રીતે પ્રોસ્ટેટની વાત કરીએ તો પ્રોસ્ટેટને લગતી તમામ સમસ્યાઓ શું કેન્સરના કારણે હોય છે? તમે જે પ્રશ્ન પૂછ્યો એ જ રીતે ઘણા પેશન્ટ અમારા જોડે આવતા હોય છે. ઇનફેક્ટ કેન્સર સેન્ટરમાં જનરલી પેશન્ટ ડાયગ્નોઝ થયા પછી આવતું હોય છે, પણ અમુક પેશન્ટ અમારી પાસે એ જ રીતે પહોંચતા હોય છે, 60-70 વર્ષના પેશન્ટ, કે અમારે ચેકઅપ કરાવવું છે, પ્રોસ્ટેટ કેન્સર તો નથી ને. જ્યારે આપણે એમને પૂછીએ કે તમને તકલીફ શું છે તો એક સામાન્ય યુરિનમાં થોડું ધીમું આવવું અથવા તો રાત્રે થોડું 2 થી 3 વખત કે એનાથી વધારે જવું પડે, એવી સામાન્ય સમસ્યાઓ જ હોય છે. જ્યારે એને આપણે આગળ અમુક ટેસ્ટથી નિદાન કરીએ તો એક સીધી સાદી ઉંમરના કારણે થતી પ્રોસ્ટેટની સમસ્યા હોય છે, જેને આપણે બિનાઇંગ પ્રોસ્ટેટિક હાઇપરપ્લેશિયા અથવા તો પ્રોસ્ટેટની સાદી ગાંઠ કહી શકીએ. તો પ્રોસ્ટેટના કારણે જે પણ સિમ્ટમ્સ આવે એમાં હું એવું કહીશ કે લગભગ 85 થી 90% નોન કેન્સરસ, એટલે કે કંઈ કેન્સરની ગાંઠના કારણે નથી હોતા. ફક્ત 5 થી 10% કેસમાં કેન્સરનું ડાયગ્નોઝ થતું હોય છે. જેથી કરીને કહેવાનો મારો મતલબ એ છે કે જો પ્રોસ્ટેટ રિલેટેડ સિમ્ટમ્સ હોય તો એવું ગભરાવાની જરૂર નથી કે કેન્સરનું ડિટેક્શન થશે. કેન્સરનું ડિટેક્શન ન થતાં સાદી વસ્તુ પણ હોઈ શકે અને ફક્ત સામાન્ય ટ્રીટમેન્ટથી સરખું થઈ જતું હોય છે. તો દર્શક મિત્રો, યુરોલોજી સમસ્યાઓને લઈ ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ લોકોમાં પ્રવર્તી હોય છે, ત્યારે આવી જ કેટલીક ગેરમાન્યતાઓ અને માન્યતાઓ વિશે આગળ પણ આપણે વાત કરવાની છે અને બીજી ઘણી બધી બાબતો વિશે પણ આપણે ડૉક્ટર રાજ પાસેથી માર્ગદર્શન મેળવતા રહીશું. પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો GSTV અને યસ ડોક્ટરમાં. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ યુરોલોજી સમસ્યાઓને લઈ. ડૉક્ટર રાજ આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર રાજ, કેટલીક માન્યતાઓ ગેરમાન્યતાઓ વિશે અમે આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે એવી જ એક બીજી બાબત કે તીખું ખાવાથી અને પાણી ઓછું પીવાથી શું યુરિનમાં બ્લડ આવી શકે? બિલકુલ ધ્વનિબેન, જે યુરિનરી બ્લેડર કેન્સર વિશે મેં આગળ વાત કરી, તો યુરિનરી બ્લેડર કેન્સરનું સૌથી પહેલું સિમ્ટમ હોય છે જેને અમે અમારી ભાષામાં કહીએ પેનલેસ ઇમેચ્યુરિયા, એટલે કે કંઈ પણ પ્રકારના દુખાવા વગર યુરિનમાં બ્લડ આવવું. બરાબર? તો કંઈ દુખાવો નથી થયો, કંઈ તકલીફ નથી થઈ, ફક્ત યુરિનમાં બ્લડ આવ્યું, એટલે ઘણી વખત એ ઇગ્નોર થતું હોય છે કે એક વખત આવ્યું પછીથી નથી આવ્યું એટલે કંઈ જરૂર નથી. જ્યારે પેશન્ટ અમારી પાસે ખરેખર કેન્સરના ડાયગ્નોસિસ સુધી આવે ત્યારે 3-4 મહિના પહેલાં પણ એમને આવા એપિસોડ્સ આવેલા હોય છે. ત્યારે પેશન્ટને પૂછીએ કે ત્યારે શા માટે તમે કોઈ ડૉક્ટરને ન બતાવ્યું, તો આ એક કોમન માન્યતા હોય છે કે ઉનાળાનો ટાઈમ હતો, પાણી ઓછું પીવાયું હતું, આગલા દિવસે થોડું તીખું ખવાઈ ગયું હતું એટલે યુરિનમાં બ્લડ આવ્યું હશે.
પણ યુરિનમાં બ્લડ આવવું એ કોઈ પણ વસ્તુથી ન થાય, એ કંઈક ને કંઈક યુરિનરી સિસ્ટમનો પ્રોબ્લેમ હોય. કોમનલી યુરિનમાં બ્લડ આવતું હોય એ સ્ટોનના કારણે આવતું હોય, ઇન્ફેક્શનના કારણે આવતું હોય અને લગભગ 10થી 15% કેસમાં કેન્સરનું ડાયગ્નોસિસ થતું હોય. યુરિનમાં બ્લડ આવે એને જરા પણ ઇગ્નોર ન કરી શકાય. જી આવી જ એક બીજી બાબત આપણે કિડનીની લઈ લઈએ તો એક કિડની પર માણસ કામ ન કરી શકે, તો આ બાબતને લઈ અને આપ શું કહેશો? થોડા ટાઈમ પહેલાં લગભગ આશરે 6 થી 7 મહિના પહેલાં કોઈ એક 38 વર્ષના પેશન્ટને કિડની કેન્સર માટે મેં ઓપરેટ કરેલું હતું. હમણાં જે લોકો ફોલોઅપમાં આવ્યા હતા ત્યારે એમના ફેમિલીએ, પેશન્ટે મને ના કીધું પણ એમના ફેમિલીએ મને કીધું કે એમની આ જોબ હતી, હવે અમે એમને એ જોબ પર નથી જવા દેતા કારણ કે જોબમાં થોડું વધારે કામ કરવું પડે, ફિઝિકલ સ્ટ્રેન્થ જોઈએ, આ બધું જોઈએ. તો કોમનલી એ પેશન્ટને મેં કિડની કેન્સર માટે ટ્રીટ કરેલું હતું અને એક કિડની કાઢી નાખેલી હતી, પણ પેશન્ટ એબ્સોલ્યુટલી નોર્મલ હતું. એક કિડની કાઢી નાખવાથી કોઈપણ પ્રકારની આપણી હેલ્થ સિસ્ટમમાં જનરલી કંઈ ફરક નથી પડતો. ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ એક કિડની પર પૂરી લાઈફ જીવી શકે. હા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ એક કિડનીમાં સ્ટોન કે એવું કંઈ થાય તો પ્રોબ્લેમ થઈ શકે, એટલા માટે જ કુદરતે આપણને 2 કિડની આપેલી છે. પણ એનો મતલબ એવો નથી કે એક કિડની ન હોય તો બાકીનું કામ ન થઈ શકે. ઇનફેક્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસીસ થતા હોય છે કે જેમાં ફેમિલી મેમ્બર તરફથી એક કિડની ડોનેટ થતી હોય છે, તો જે ડોનર હોય છે એની બાકીની લાઈફ એકદમ નોર્મલ જીવતું હોય છે. એટલે એક કિડની પર બિલકુલ માણસ નોર્મલ લાઈફ જીવી શકે. ઓકે, અને બીજી એક બાબત આપની પાસેથી જાણવી છે, કેન્સર એટલે કેન્સર. આજના જમાનામાં આ વિચારવું અથવા તો આ માનવું કેટલું યોગ્ય છે? આ બાબતને આપ શું કહેશો? બરાબર. કેન્સર એટલે કેન્સર ઇઝ અ ડેથ સેન્ટેન્સ, આ બધા વાક્યો જનરલી બધા લોકો સાંભળતા હોય છે, પણ બિલકુલ જરૂરી નથી. ખાસ કરીને હું યુરોલોજિકલ કેન્સર વિશે વાત કરું તો જે 3 કોમન કેન્સર છે કે પ્રોસ્ટેટ કેન્સર, કિડની કેન્સર, યુરિનરી બ્લેડર કેન્સર, આ 3 કેન્સર જો સ્ટેજ 1 અથવા સ્ટેજ 2માં ડાયગ્નોઝ કરવામાં આવે તો લગભગ 90 થી 95% કેસીસમાં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે. કમ્પ્લીટ ટ્રીટમેન્ટ મતલબ કે જે જરૂરી હોય એ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ લેવી પ્લસ એનું સારું રિઝલ્ટ આવવું. તો હું તમને એવું કહી શકીશ કે જો સ્ટેજ 1, સ્ટેજ 2 કેન્સર ડાયગ્નોઝ થાય તો લગભગ 80 થી 90% અને પ્રોસ્ટેટ કેન્સરના કેસીસમાં ક્યારેક 90 થી 95% કેસમાં પેશન્ટને 10 વર્ષ સુધી એ કેન્સર પાછું નથી આવતું, જેને આપણે એવું ગણી શકીએ કે પેશન્ટ કેન્સરમાંથી ક્યોર થઈ ગયું છે. જી ડૉક્ટર રાજ, બીજી એક બાબત કે આ બધા જે પ્રોબ્લેમ્સ છે, યુરોલોજિકલ જે પ્રોબ્લેમ્સ છે, એની સારવાર કઈ રીતે થતી હોય છે? અને સાથે બીજી એક બાબત કે રોબોટિક સર્જરીથી કઈ રીતે આનું નિદાન અને સારવાર થતી હોય છે? બિલકુલ. જે બધા આપણે રોગોની વાત કરી, જેમ કે હું ખાસ કરીને 2 વસ્તુ કહીશ કે એક સ્ટોન રિલેટેડ કિડની અથવા યુરિનરી બ્લેડરમાં જે સ્ટોનના પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો સ્ટોનની ટ્રીટમેન્ટ અત્યારે એકદમ સિમ્પલ થઈ ગઈ છે અને મેજોરિટી ટ્રીટમેન્ટ છે મિનિમલી ઇન્વેઝિવ, એટલે કે કોઈ પણ પ્રકારનો કાપો ન આવતા એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટથી થતી હોય છે અને જનરલી પેશન્ટ 1 કે 2 દિવસમાં તો ડિસ્ચાર્જ થઈને ઘરે જતું રહેતું હોય છે. એ જ રીતે આપણે જો કેન્સરની વાત કરીએ તો પ્રોસ્ટેટ કેન્સર, બ્લેડર અને કિડની કેન્સરની વાત કરીએ તો એ 3 થી 4 અલગ અલગ પદ્ધતિથી થતી હોય છે. હું સર્જન છું તો ડેફિનેટલી એક ટ્રીટમેન્ટનો પાર્ટ થયો સર્જરી, કે જેમાં આપણે ઓર્ગનને કાઢી નાખીએ અથવા તો કેન્સરના ભાગને કાઢી નાખીએ. જેમ કે કિડનીમાં કેન્સર થયું હોય અને જો શરૂઆતનું સ્ટેજ હોય તો આપણે ફક્ત કેન્સરનો ભાગ અથવા ગાંઠનો ભાગ છે ને કાઢી અને બાકીની કિડની બચાવી શકીએ. પ્રોસ્ટેટમાં કેન્સર થયું હોય તો કમ્પ્લીટ પ્રોસ્ટેટ આપણે આખી કાઢી શકીએ સર્જરી દ્વારા. એ જ રીતે યુરિનરી બ્લેડરમાં જો સ્ટેજ 1નું કેન્સર હોય તો એન્ડોસ્કોપિક ટ્રીટમેન્ટ થતી હોય છે અથવા તો પછી આખી યુરિનરી બ્લેડર કાઢી નાખવા માટેની મેજર સર્જરી થતી હોય છે. તો એક ભાગ થયો સર્જરી. બીજો ભાગ થયો રેડિયેશન. રેડિયેશન એટલે કે ક્ષ કિરણોથી અથવા તો એક્સરે જે છે, એનર્જી ડેન્સ એક્સરેથી આપણે કોઈ પણ જે કેન્સર અથવા ટ્યુમરનો પાર્ટ હોય એને આપણે બાળી નાખીએ અથવા તો એનો નાશ કરીએ, એને કહેવાય રેડિયેશન થેરાપી. રેડિયેશન થેરાપી પણ કિડની કેન્સર, યુરિનરી બ્લેડર કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરમાં એમનો પણ રોલ હોય છે. જ્યારે કેન્સર આગળ વધી ગયું હોય, આ વાત થઈ જ્યારે સ્ટેજ 1, સ્ટેજ 2 સુધીનું કેન્સર હોય, કેન્સર સ્ટેજ 3 અને અમુક કેસમાં સ્ટેજ 4 સુધી જતું રહ્યું હોય તો ત્યારે એમને કીમોથેરાપી છે કે જે ઇન્જેક્શન દ્વારા અપાતી મેડિસિન છે કે જે આખા શરીરમાં જ્યાં જ્યાં કેન્સરના સેલ્સ છે એમનો નાશ કરે. ઇમ્યુનોથેરાપી છે કે જે પણ કીમોથેરાપી જેવું જ કામ કરે છે, પરંતુ કીમોથેરાપી કરતાં ઓછી આડઅસર સાથે કામ કરતું હોય છે. બીજી વાત છે ટાર્ગેટેડ થેરાપી, એટલે કે કીમોથેરાપી છે એમની
આખા બોડી પર અસર થતી હોય છે, જ્યારે હવે રિસર્ચના કારણે અમુક દવાઓ એવી આવી છે કે જે તે કેન્સર પર જ અસર કરે અને બાકીના નોર્મલ અંગોને નુકસાન ન પહોંચાડે. તો જનરલી આ રીતે કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી એ રીતે સારવાર થઈ શકે, સર્જરી અથવા રેડિયેશન દ્વારા સારવાર થઈ શકે. જી ડૉક્ટર રાજ, આમ પણ નવેમ્બર મહિનો મેન્સ હેલ્થ અવેરનેસ તરીકે ઓળખાય છે, તો એને લઈ અને આપ શું કહેવા માંગશો? નવેમ્બર અને મેન્સ હેલ્થ અવેરનેસ મંથ. નવેમ્બર છે એમને બીજી બે ટર્મિનોલોજી પણ યુઝ થતી હોય છે, જેમ કે મૂવેમ્બર અથવા નો શેવ નવેમ્બર. બેઝિકલી નવેમ્બર મહિનો આખા વર્લ્ડમાં અલગ અલગ રીતે ઉજવાતો હોય છે. મેઇન એમનો જે ઉદ્દેશ્ય છે એ છે ફંડ રેઇઝિંગ અને થોડી અવેરનેસ વધે મેન્સ રિલેટેડ જે હેલ્થ ઇશ્યુઝ છે એના માટે. હવે આ પાછળનું એક કારણ એ છે કે તમે ઇન જનરલ ડેટા આપણે જોઈએ તો આખા વર્લ્ડમાં, અને કદાચ ઇન્ડિયામાં એનાથી પણ વધારે રેશિયો હશે, પણ આખા વર્લ્ડમાં આપણે વાત કરીએ તો લેડીઝના સાપેક્ષમાં જેન્ટ્સની આયુષ્ય લગભગ 4 થી 5 વર્ષ જેટલી ઓછી હોય છે. એના ઘણા બધા કારણો છે, કારણ કે જે એક જેન્ટ્સ અથવા પુરુષ છે એ સોસાયટીમાં એક આર્થિક વ્યાવસાયિક કામ કરતો હોય છે, એ બહારના વાતાવરણને અલગ અલગ રિસ્ક ફેક્ટરથી વધારે એક્સપોઝ થતો હોય છે, અને પ્લસ જે આપણને કુદરતે અમુક આપણા શરીરમાં હોર્મોન ને બધું આપેલું છે એના કારણે ઇન જનરલ પુરુષની આયુષ્ય સ્ત્રી કરતાં ઓછી હોય છે. અને ખાસ કરીને કેન્સર રિલેટેડ વાત કરીએ તો આજકાલ કેન્સર ખાસી નાની ઉંમરે આવતા જતા હોય છે. જેમ કે કિડની કેન્સરની વાત કરું તો મારું નાનામાં નાનું પેશન્ટ 28 વર્ષનું છે, પ્રોસ્ટેટ કેન્સરનું નાનામાં નાનું પેશન્ટ 48 વર્ષનું છે. આજથી 10-20 વર્ષ પહેલાં આ બધા જ કેન્સર 60-70 વર્ષે થતા, કે જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થઈ ચૂક્યો હોય, જેથી કરીને એમના ફેમિલી પ્રત્યેની જવાબદારી ઓછી થઈ ગઈ હોય. પરંતુ આ જ કેન્સર અત્યારે જ્યારે અર્લી સ્ટેજમાં થતા હોય છે તો એના વિશે અવેરનેસ જરૂરી છે, કે જેથી કરીને અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય તો એમની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ અને લાઈફ આગળ વધી શકે, જે તે વ્યક્તિ પોતાની સામાજિક, આર્થિક, વ્યાવસાયિક જવાબદારી છે એને નિભાવી શકે. તો જે મૂવેમ્બર અથવા નો શેવ નવેમ્બર એ પુરુષને હેલ્થને લગતી અવેરનેસ માટેનો મહિનો હોય છે, જેમાં એક્ટિવિટી અલગ અલગ થતી હોય છે. જેમ કે નો શેવ નવેમ્બર એટલે ઘણી જગ્યાએ લોકો આખો મહિનો સુધી શેવિંગ નથી કરતા, એ બતાવવા માટે કે જેથી કરીને અવેરનેસ આવી શકે, આ વસ્તુ માટેની અવેરનેસ આવી શકે. જી ડૉક્ટર રાજ, આજે આપણે યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે હવે વ્યુઅર્સને આપ લાસ્ટમાં શું મેસેજ આપવા માંગશો? જો એકદમ સીધો સાદો મેસેજ આપવા માંગુ તો જે યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ મોટાભાગના હોય છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય છે. જો તમે તમારી લાઇફસ્ટાઇલ સારી રાખી શકો તો મોટાભાગના યુરોલોજિકલ પ્રોબ્લેમ નહીં થાય, અથવા મોડા થશે, અથવા થશે તો એમની જે ઇન્ટેન્સિટી હશે એ ઘણી ઓછી હશે. જેમ કે એક સીધું સાદું એક્ઝામ્પલ આપું, અમારા સ્ટડીઝ એવું કહે છે કે કિડની કેન્સરના 80% કેસીસ આપણે અવોઇડ કરી શકીએ જો બ્લડ પ્રેશર, ઓબેસિટી, સ્મોકિંગ અથવા ટોબેકો હેબિટ્સને આપણે કર્ટેલ કરી શકીએ. એટલે લાઇફસ્ટાઇલ સારી રાખીએ. કોઈ પણ લક્ષણો જણાય તો આજુબાજુની વાતો, ગૂગલની વાતો સાંભળવા કરતાં એક ડૉક્ટર પાસે જઈને વ્યવસ્થિત નિદાન અને સારવાર કરાવીએ. અને ત્રીજું કહીશ કે જો તમે અવેર હો તો તમારા બાજુવાળાને, તમારા મિત્રને, તમારા પડોશીને કોઈ પણ બીમારી વિશે થોડું અવેર કરશો તો કદાચ એવું બની શકે કે એમનું ડાયગ્નોસિસ જલ્દી થાય, સારવાર કમ્પ્લીટ મળે અને એમને જે ટ્રીટમેન્ટ રિલેટેડ કે ડિઝીઝ રિલેટેડ લાંબા ટાઈમ સુધી હેરાનગતિ છે એને અવોઇડ કરી શકાય. તો દર્શક મિત્રો, અત્યારે હાલ લોકોમાં યુરોલોજિકલ સમસ્યાઓ વધતી જતી જોવા મળી રહી છે, અને કહી શકાય કે ગોલ્ડન યર્સમાં સમસ્યા થવાનો ખતરો જે છે તે વધી જતો હોય છે. ત્યારે યુરોલોજિકલ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય, અને જો થાય છે તો ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કારણ કે નિદાન અને સારવાર એ પણ આપણા ત્યાં ઘણી સારી ઉપલબ્ધ છે. ત્યારે તમામ માહિતી આજે અમે આપને આપી છે, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર રાજ પટેલ. ડૉક્ટર રાજ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, યસ ડૉક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.